બજાર ખુલતાની સાથે જ ચાંદી ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે। એમસીએક્સ પર ચાંદીના ભાવમાં ઉછાળો યથાવત છે। ચાંદીના ભાવમાં 8,000થી વધુનો ઉછાળો જોવા મળ્યો। ચાંદીનો ભાવ પ્રતિ કિલો 3.19 લાખને પાર થયો છે। સોનાના ભાવમાં 1100થી વધુનો વધારો નોંધાયો છે। સોનું પ્રતિ 10 ગ્રામ 1.47 લાખ સુધી પહોંચી ગયું છે। તો સોના અને ચાંદીના ભાવમાં વધારો ઝીંકાયો છે। દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર આજે સોના અને ચાંદીના બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો। તો ચાંદીએ ઐતિહાસિક સપાટી નોંધાવી 3 લાખને પાર ચાંદીનો ભાવ પહોંચ્યો છે। ચાંદીના ભાવમાં આજે 8,000થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકર આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે અને સુરતથી દિવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પહેલો સવાલ અમિત, હું આપને પૂછવા માંગીશ, સોના અને ચાંદી છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ સતત વધારો જોવા મળે છે અને આજે તો ઐતિહાસિક સપાટી ચાંદી વટાવી દીધી છે। શું અસર આની વેપારીઓ અને લોકો પર પડશે? જો સ્વાભાવિકપણે જ્યારે સોના ચાંદીના ભાવ વધતા હોય અને લગ્નસરાની સિઝન ચાલી રહી છે, એવામાં આટલી હદે ઐતિહાસિક ઉછાળો સોના ચાંદીના ભાવમાં આવે ને ખાસ કરીને ચાંદીના ભાવમાં, ત્યારે સ્વાભાવિકપણે તેની અસર ઘરાકી પર જોવા મળે। હું વડોદરાના એક અગ્રણી જ્વેલરી શોરૂમમાં ઊભો છું। માત્ર ચાંદીનું શોરૂમ છે। સામાન્ય દિવસોમાં આ જે શોરૂમ છે તેમાં ઘરાકી જોવા મળતી હોય છે, પરંતુ આ જે છેલ્લા 1 મહિનાથી જે રીતે ચાંદીના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને આજે તો બજાર ખુલતાની સાથે જ 8,000થી વધારા સાથે ચાંદી 3,19,000 પ્રતિ કિલોના ભાવ પર પહોંચી છે અને એટલા માટે જ જે શોરૂમ છે તેમાં પણ ઘરાકી ચાંદીની ઓછી જોવા મળી રહી છે। ઘણા બધા કારણ હોઈ શકે છે ચાંદીના ભાવમાં વધારાને કારણે, અને તેને કારણે સતત ચાંદીના ભાવ વધી રહ્યા છે અને તેની અસર હવે ઘરાકી પર પણ જોવા મળી રહી છે। ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે કારણ કે લગ્નની સિઝન પણ છે, આ વિશે વાત કરવા માટે વડોદરાના જે અગ્રણી જ્વેલર્સ છે સુનિલભાઈ ગણદેવીકર, તેમની સાથે વાત કરીશું। કયા કારણોસર સુનિલભાઈ આ ભાવ વધી રહ્યા છે અને આજે તો ઐતિહાસિક સપાટી 3.19 લાખ ચાંદીનો ભાવ પહોંચી ગયો છે? ચાંદી માટે આપણા ત્યાં વર્ષોથી મોહ છે, પરંતુ અત્યાર સુધી ચાંદીનો જે યુઝ થતો હતો એ વાસણોમાં, પ્રેઝન્ટેશન આર્ટિકલ માટે, આભૂષણોમાં, અથવા તો વાર તહેવાર હોય ત્યારે પૂજા માટે જે સિલ્વર કોઈન હોય 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, એના માટે ડિમાન્ડ રહેતો હતો। હવે ચાંદીનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઘણો બધો છે। કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ચાંદીનો યુઝ થતો હોય, ફાર્માસ્યુટિકલમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે। એ ઉપરાંત પણ રેર અર્થ મટીરિયલ તરીકે, એટલે હાઈલી કન્ડક્ટિવ બધી જ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, જે રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ છે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, તો એની બેટરીમાં ચાંદીનો ઉપયોગ થવા લાગેલો છે। ઉપગ્રહમાં ચાંદીનો ઉપયોગ થાય છે। ઉપગ્રહ છોડવાવાળા જે યાન વગેરે હોય ઉપર, એ રોકેટ, એમાં પણ ચાંદીનો ઉપયોગ થવા લાગ્યો છે। એટલે ચાંદીનો ઔદ્યોગિક ઉપયોગ ખૂબ જ છે, એથી ચાંદીની ડિમાન્ડ પણ છે। બીજું, હમણાં જે જાગતિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, જે ટ્રેડ વોર, ટેરિફ વોર, પ્રત્યક્ષ વોર, ડી-ડોલરાઇઝેશન, એ બધાના હિસાબે અસ્થિરતા છે માર્કેટમાં, અને જ્યારે માર્કેટ અસ્થિર થઈ જાય ત્યારે સોનું ચાંદીની કિંમત વધતી હોય છે। અત્યારે જે વધ્યો છે, 1 મહિનામાં કેટલો ભાવ વધ્યો છે આપની તો સતત નજર હોય છે તેના પર, અને હવે ક્યાં સુધી એ ચાંદીની સપાટી પહોંચી શકે છે? 1 મહિનામાં લગભગ 1 લાખ રૂપિયા ઓછામાં ઓછો વધ્યો છે। દિવાળીના 2-1 મહિના પહેલાં ચાંદીનો 1-1.25 લાખ જેટલો હતો, પછી વધતા વધતા 1.5 લાખ થયો, 2 લાખ થયો, 2.5 લાખ થયો, અને આ મહિનામાં જ લગભગ 1 લાખ આ 20 દિવસમાં વધી ગયો છે। સ્વાભાવિકપણે ઘરાકી પણ ઓછી થાય, ઘરાકી પર પણ તેની અસર બિલકુલ ઓછી, ઘરાકી ઓછી થઈ ગઈ છે। પણ જે ઇન્વેસ્ટમેન્ટની રીતે જે ન્યૂઝપેપરમાં રોજે રોજ મથાળા આવતા હોય, હેડિંગ આવતા હોય કે 2026માં ચાંદી 4 લાખ થશે, 5 લાખ થશે, એટલે દાગીના માટેના ડિમાન્ડ ઓછો છે, પણ 500 ગ્રામ, કિલો, 2 કિલો ઇન્વેસ્ટમેન્ટની રીતે લેવાવાળા ગ્રાહક વર્ગ ખૂબ વધી ગયા છે।
જો આ જ્વેલર્સ છે સુનિલભાઈ ગણદેવીકર, તેમનું કહેવું છે કે ટ્રેડ વોર અને ટેરિફ વોર જેવી વૈશ્વિક ઐતિહાસિક ઉછાળો છે ને તેને કારણે ઘરાકી પર પણ અસર જોવા મળી રહી છે. જી અમિત, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. સુરતથી દિવેશ જોડાયેલા છે. જે દિવેશ, જે પ્રમાણે સોના અને ચાંદીનો ભાવ છે, સોનું લગભગ 1.50 લાખને પાસ છે અને ચાંદીની વાત કરીએ તો 3 લાખની ઉપર પહોંચી ગયું છે, એટલે કે સામાન્ય માણસ હવે તેને અફોર્ડ નહીં કરી શકે. બિલકુલ, જે પ્રકારે સતત ભાવ વધી રહ્યો છે તેને લઈને જ્વેલર્સ છે એની સાથે વાત કરીશું, કારણ કે જે પ્રકારે સતત ભાવ વધી રહ્યો છે તેને લઈને ગ્રાહકો જે છે તેમાં પણ ઘટ જોવા મળી રહી છે. શું કહેશો, સતત જે પ્રકારે સોનું અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે? સોનું અને ચાંદી ઓલ ટાઈમ આયા એવું છે. સોનું 15,08,000 100 ગ્રામનો ભાવ અને ચાંદી 3,16,000 1 કિલોનો ભાવ. ઓલ ટાઈમ આયા એવું છે. ઇન્ટરનેશનલી ડિમાન્ડ વધારે છે સિલ્વર અને ગોલ્ડની આખા વર્લ્ડ વાઇડ, ઇન્ડસ્ટ્રીઝમાં, મેડિકલમાં, પછી સોલાર પેનલ્સમાં, EVમાં. એટલે જેવી રીતે ડિમાન્ડ છે એ રીતે ભાવ વધે છે અને હજી પણ આગળ ભાવ વધવાના છે. ભાવ એટલે સ્ટ્રોંગ છે હમણાં મેટલ માર્કેટ. બિલકુલ, જે પ્રકારે સતત ભાવ વધી રહ્યો છે ને તેના કારણે જે જ્વેલર્સો જે છે ત્યાં ગ્રાહકો જે છે તે પણ ઓછા આવી રહ્યા છે ને સતત ભાવ વધી રહ્યા છે. તેના કારણે જે સામાન્ય વર્ગના લોકો જે છે તે સોનું ખરીદી નથી શકતા ને અફોર્ડ પણ કરી શકતા નથી. હાલ તેમની ચિંતા જે છે તે લગ્નસરાની સિઝનમાં તેનો વધારો થયો છે. જી દિવેશ, ફિગર સાથે જોડાવા બદલ આપનો આભાર. જમીત, આપનો પણ આભાર. તો સોના અને ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે. 1.50 લાખની નજીક સોનું પહોંચી ગયું છે, ત્યારે ચાંદીનો ભાવ 3 લાખને પાર પહોંચ્યો છે.